રાજકોટથી પોરબંદર જતી એસટી બસની બ્રેક ફેલ થઈ હતી। એલઆરડીના 18 જેટલા પરીક્ષાર્થીઓ અટવાયા હતા। જેતપુર એસટી ડેપો દ્વારા ત્વરિત વ્યવસ્થા કરવામાં આવી। ખાસ બસ દોડાવીને તમામ મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા। તો જેતપુર એસટી ડેપો દ્વારા ત્વરિત વ્યવસ્થા કરવામાં આવી કારણ કે એસટી બસની બ્રેક જે છે તે ફેલ થઈ ગઈ હતી, જેના કારણે 18 જેટલા જે એલઆરડીના કેન્ડિડેટ્સ જે ઉમેદવારો છે જે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તેઓ અટવાઈ ગયા હતા। આ જે બસ છે તે રાજકોટથી પોરબંદર જઈ રહી હતી ને અચાનક જ બ્રેક ફેલ થઈ ત્યારે વિદ્યાર્થીઓ પણ ચિંતાતુર થઈ ગયા હતા, પરંતુ જેતપુર એસટી દ્વારા ત્વરિત જ વ્યવસ્થા કરવામાં આવી। તેમને અલગ બસમાં સવાર કરવામાં આવ્યા અને તેઓ પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે અને સમયસર પહોંચી જાય તે માટે એસટી વિભાગ હરકતમાં આવ્યું। આજે લોકરક્ષક દળની જે પરીક્ષા યોજનાર છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ગઈ વખતે જે પરીક્ષા યોજાઈ હતી તેમાં પેપર લીક કાંડના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી।